છત્તીસગઢના બિલ્ડર અને ટોલીવુડ અભિનેતા મનોજ રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે. તેના પર લગ્નના બહાને એક સગીર છોકરી સાથે 12 વર્ષ સુધી બળાત્કાર કરવાનો આરોપ છે. મનોજ છત્તીસગઢ ફિલ્મ ગાંવ કે જીરો શહેર में હીરોનો મુખ્ય અભિનેતા છે. નિર્માતા અને દિગ્દર્શક આરોપી અભિનેતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 29 વર્ષની મહિલાએ જીઆરપી ભિલાઈ 3 પોલીસ સ્ટેશનમાં અભિનેતા મનોજ રાજપૂત પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. મનોજ પહેલા રિયલ એસ્ટેટના વ્યવસાયમાં હતો. બાદમાં તેણે છોલીવુડ છત્તીસગઢ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તે નિર્માતા અને દિગ્દર્શક પણ છે. પીડિતાનો આરોપ છે કે તેના અને મનોજ રાજપૂત વચ્ચે 2011થી એટલે કે છેલ્લા 12 વર્ષથી અફેર ચાલી રહ્યું છે. તે સમયે તે સગીર હતી. લગ્નનું વચન આપી અભિનેતા ઘણા વર્ષો સુધી તેની સાથે બળાત્કાર કરતો રહ્યો. પોલીસે કલમ 376 પોક્સો અને 377 એક્ટ હેઠળ કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. યુવતીએ કહ્યું કે જ્યારે લગ્નની વાત આવે ત્યારે અભિનેતા હંમેશા તેને ટાળતો હતો. હવે તેણે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. અગાઉ મનોજ જમીનના છેતરપિંડીના કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યો છે. તેના પર દુર્ગમાં નાગપુર હાઈવે પર ટોલ પ્લાઝાની બાજુમાં 100 એકર જમીન પર ગેરકાયદેસર પ્લોટિંગ કરવાનો પણ આરોપ છે, જેના પર દુર્ગમાં કોર્પોરેશન ડિમોલેશનની કાર્યવાહી કરી હતી. જીઆરપી ભિલાઈ 3 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બીકે બોરજાએ જણાવ્યું કે ઘટના સમયે બાળકી સગીર હતી. પળે-પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.